નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। આજે ભાજપનો સ્થાપના દિવસ, રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન। એનએસયુઆઈ દ્વારા ભાજપ ઉચ્ચ શિક્ષણ પરિષદના વિરોધમાં 7મી એપ્રિલે યુનિવર્સિટીના કુલપતિઓને આવેદનપત્ર આપશે। કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે એક્સાઇઝ ડ્યુટી કરવાની માંગ કરતો નાણામંત્રીએ લખ્યો પત્ર। ઉત્સવો આપણી પરંપરાને જીવંત રાખે છે, કહ્યું રાજ્યપાલ ઓપી કોહલીએ। આજે ભાજપના સ્થાપના દિન નિમિત્તે રાજ્યભરમાં સાંજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કેન્દ્રના 3 મંત્રી ગુજરાતની મુલાકાતે છે, જેમાં અમદાવાદ ખાતે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા, સુરતમાં માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાની અને વડોદરામાં પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની આગેવાનીમાં ભાજપની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવનાર છે। અમદાવાદમાં આજે સાંજે મુખ્યમંત્રી આનંદ પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં સરદાર પટેલ સ્ટેડિયમથી ભારત મારા ગૌરવ કૂચનું આયોજન કરવામાં આવ્યું છે, જે આરટીઓ સર્કલ ખાતે પહોંચ્યા બાદ જાહેર સભામાં ફેરવાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી આનંદ પટેલ સહિત ભાજપના આગેવાનોએ આ સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છાઓ પણ પાઠવી છે। ભાજપ આજે દેશમાં સૌથી મોટી પાર્ટી પૈકી એક પાર્ટી તરીકે ઉભરી આવી છે। કોંગ્રેસ સાથેની ભાજપની હવે સૌથી મોટી પાર્ટી તરીકે છે। વર્ષ 2015ના આંકડા મુજબ રાષ્ટ્રીય સંસદ અને રાજ્યમાં વિધાનસભા પ્રતિનિધિ દ્રષ્ટિએ સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે। બીજી બાજુ પ્રાથમિક મેમ્બરશીપની દ્રષ્ટિએ સૌથી મોટી પાર્ટી વિશ્વની બની ચૂકી છે। ભાજપ રાઇટિંગ વિંગ તરીકે પાર્ટી તરીકે છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે નજીકના સંબંધો ધરાવે છે, તેને વૈચારિક સંસ્થાકીય સંબંધો રહેલા છે। ભાજપ મૂળભૂત રીતે ભારતીય જનસંઘમાંથી બનેલી પાર્ટી છે। શ્યામ પ્રસાદ મુખર્જી 1951માં રચેલા ભારતીય જનસંઘમાંથી ભાજપની રચના થઈ છે। 1977માં ઇમરજન્સી લાગુ કરવામાં આવ્યા બાદ જનતા પાર્ટીની રચના કરવા અન્ય કેટલીક પાર્ટીઓ સાથે મર્જ થઈ જતા નવા સમીકરણો રચાયા હતા। સત્તામાં 3 વર્ષ સુધી રહ્યા બાદ જનતા પાર્ટીએ 1980માં વિખેરી નાખવામાં આવી, ત્યારે જનસંઘમાં રહેલા સભ્યો ભાજપની રચના કરી હતી। 1984માં માત્ર 2 બેઠકો જીતી હતી। રામ જન્મભૂમિ ચળવળ દરમિયાન તેની સ્થિતિ મજબૂત બની હતી અને 2014માં સામાન્ય ચૂંટણી મોદી લહેર હેઠળ ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને લોકસભામાં જંગી બેઠકો પર જીતી હતી। એનડીએ સરકાર હવે 13 રાજ્યોમાં છે। ભાજપ સરકારે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીમાં આરએસએસની વિચારધારા થોપવા માટે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરીને તેમની ગેરહાજરીમાં વિધેયક સુધારા પસાર કરીને ઉચ્ચ શિક્ષણ પરિષદ બનાવવાનો નિર્ણય કરી દીધો છે। આ સુધારાના કારણે હવે શિક્ષણ જગતના વિદ્વાનો બાદબાકી કરીને સરકારના મંત્રીઓ સહિત સભ્યો ઉચ્ચ શિક્ષણ પરિષદની રચના કરીને તમામ સત્તાઓ સોંપવામાં આવી છે। પાછો ખેંચવા અને તેના વિરોધ કરવા માટે કોંગ્રેસના વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા આગામી 7 એપ્રિલના રોજ ગુજરાતભરની યુનિવર્સિટીમાં કુલપતિઓને આવેદનપત્ર આપશે। આ વિધેયકને મંજૂરી ન મળે તે માટે પણ રાજ્યપાલને રજૂઆત પણ કરવામાં આવશે। રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ, રાષ્ટ્રીય મહામંત્રી અને જમાલપુર વોર્ડના કોર્પોરેટર શાહનવાઝ શેખે જણાવ્યું હતું કે ભાજપ સરકારે વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરીને તેમની ગેરહાજરીમાં આરએસએસની વિચારધારા શૈક્ષણિક સંસ્થાઓ પર થોપવા શિક્ષણના વિધેયકમાં સુધારો મંજૂર કરીને રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ પરિષદની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સુધારા વિરોધનો કરતા જણાવ્યું કે ઉચ્ચ શિક્ષણ પરિષદના કારણે હવે ભાજપની સરકારે શિક્ષણ જગતના વિધાનોની બાદબાકી કરી રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં શિક્ષણ વહીવટ નાણાકીય સત્તાઓનો મંત્રીઓ સહિતના સભ્યોને સોંપવામાં આવશે, તેથી યુનિવર્સિટીના કુલપતિઓ સરકારની કરપુત્રી બની જશે। ભાજપ સરકારે આ વિધેયકને સુધારી આરએસએસની વિચારધારા ગુજરાતની શૈક્ષણિક યુનિવર્સિટીઓ પર થોપવા માંગે છે। આ ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનાનો નિર્ણય શિક્ષણ જગત અને વિદ્યાર્થીઓની સ્વતંત્રતા પર તરાપ મારે છે। ભાજપની સરકારે આવી શિક્ષણ વિરોધી નીતિને કારણે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે 21મા ક્રમાંકે પાછળ ધકેલાઈ ગયું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખના એનએસયુઆઈના પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ, રાષ્ટ્રીય મહામંત્રી ગુલાબસિંહ રાજપૂત, શાહનવાઝ શેખ વધુમાં જણાવ્યું કે પસાર કરેલા વિધેયકનો સુધારો પાછા ખેંચવા અને વિરોધ કરવા માટે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા આગામી 7 એપ્રિલના રોજ ગુજરાતભરની યુનિવર્સિટીમાં કુલપતિઓને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરશે અને આ બિલ મુદ્દે રાજ્યપાલને પણ રજૂઆત કરવામાં આવશે। છેલ્લા કેટલાય સમયથી એક્સાઇઝ ડ્યુટીનો વિરોધ ચાલી રહ્યો છે, જે વિરોધના સંદર્ભે ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે નાણામંત્રી અરુણ જેટલીને પત્ર લખીને આ બાબતે રજૂઆત કરી હતી।
તેમણે જણાવ્યું હતું કે જ્વેલરી ઉદ્યોગ માટે એક્સાઇઝ ડ્યુટી લાદવાનો નિર્ણય નુકસાનકારક છે. કેન્દ્ર સરકાર ઇનપુટ વગર 1% અને ઇનપુટ ક્રેડિટ સાથે 12.5% એક્સાઇઝ ડ્યુટી લાદી છે. અહેમદ પટેલે જણાવ્યું કે ધંધો કરવાથી સરળતાથી સર્જવાની હિમાયતને જોરશોરથી મેક ઇન્ડિયા જેવા કાર્યક્રમો શરૂ કરનારી આ સરકાર અત્યંત આ મહત્વનો નિર્ણય ઉદ્યોગમાં લાલ ફેતુસાહી વધવાનો નિર્ણય કર્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગ પર એક્સાઇઝ ડ્યુટી લાદવાથી ઇન્સ્પેક્ટોરાટમાં ઉમેરો થશે અને ભ્રષ્ટાચારમાં વધારો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ નિર્ણય પગલે જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગ પર નપતા 1 કરોડથી વધારે કારીગરો અને સોનીઓની ગંભીર ફટકો પડી રહ્યો છે. એક અંદાજ મુજબ જ્વેલરી ઉદ્યોગ સરકારે વર્ષે 30,000 કરોડનો વેરો ભરે છે અને 1 કરોડ લોકોને રોજગારી આપે છે અને 6 કરોડ જેટલા લોકોને પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે. સાથે રિટેલ ક્ષેત્રમાં પણ ઉત્પાદક તરીકેની નોંધણી ફરજિયાત કરાવવા અંગે એક્સાઇઝ લાગુ પાડવા અંગે શંકા અને ચિંતાનું વાતાવરણ ફેલાયું છે અને તેના પરિણામે આ ઉદ્યોગમાં ઘણી અરાજકતા સર્જાશે. છેલ્લા 30 દિવસથી વધુ સમયથી જ્વેલરી ઉદ્યોગો સાથે સંકળાયેલા હજારો સોની ભાઈઓ કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી લાદવાના નિર્ણય સામે આંદોલન ચલાવી રહ્યા છે. તેમ છતાં ભાજપ સરકાર સોની ભાઈઓની સાચી માંગણી અવગણના કરી રહી છે. એક્સાઇઝ ડ્યુટી પાછી ખેંચવા માટે વિવિધ મંડળો તરફથી રજૂઆત પણ મળી છે. તેથી આ ઉદ્યોગો પડી ન પાકે તે માટે એક્સાઇઝ ડ્યુટી પાછી ખેંચવાના માટે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાજકીય સલાહકાર અહેમદ પટેલે ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીને એક પત્ર પણ લખ્યો હતો અને એક્સાઇઝ ડ્યુટી પરત ખેંચવા માટે પણ માંગ કરી હતી. રાજસ્થાન યુવા મંચ દ્વારા આયોજિત ફાગણ મહોત્સવ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યપાલ OP કોહલીએ હોળી ધૂળેટીની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે હોળી ઉત્સવ પર્વ છે કે જે તમામ બંધનોને મુક્ત કરે છે. એકબીજાના પ્રત્યેક રાગ દેશની ભાવના ભૂલી જઈને ઉત્સવનો ઉમંગનો ઉત્સવ એટલે હોળી ધૂળેટીનું પર્વ. હોળી પર્વ દરેક સમાજ લોકો માટે ઉલ્લાસથી મનાવે છે. આવા ઉત્સવથી ઉજવણી આપણા સમાજ પર જીવંત બની રહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આપણા દેશમાં ઉજવાતા વિવિધ ઉત્સવ પાછળ ધાર્મિક મહત્વની સાથે અલગ ઇતિહાસ સાથે વણવાયેલો પણ છે. આગવું મહત્વ ગણાઈને પરંપરા ચિરંજીવી રાખવા આવા ઉત્સવો આપણે સહભાગી બનીએ છીએ. આ કાર્યક્રમમાં મેયર ગૌતમ શાહ સહિત રાજસ્થાન સમાજના અગ્રણીઓ અને ધારાસભ્યો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાન યુવા મંચ દ્વારા આયોજિત ફાગણોત્સવ રંગારંગી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.